નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો આજે આપણે વિડીયોની અંદર કુંવરબાઈનું મામેરું યોજના જે છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય કઈ રીતે ભરવું એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું. જે પણ કન્યાના મેરેજ થયેલા હોય અથવા થવાના હોય તેને આ યોજના લાગુ પડશે. અને કન્યા છે ઈડબ્લ્યુએસ, એસસીબીસી કે એસસી કેટેગરીમાં આવતા હોય તો તેને આ યોજના લાગુ પડશે. એસટી કેટેગરીમાં આવતા છે તો એને આ યોજના લાગુ નહીં પડે. અને આ યોજનાનું ફોર્મ તમારે મેરેજ થયા પછીના 2 વર્ષની અંદર ભરવાનું થતું હોય છે. જો મેરેજ થયાના 2 વર્ષ પછી તમે ફોર્મ ભરશો તો તમારો માન્ય નહીં ગણાય. એટલે બને એટલું વહેલી તકે આપણે ફોર્મ ભરી દેવાનું. અને આજે કુંવરબાઈ મામેરું યોજના છે એના વિશે ડિટેલમાં માહિતી વાળો આપણે એક અલગથી વિડીયો બનાવેલો છે, જેની અંદર આપણે જે યોજના છે એના વિશે સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપેલી છે. એ જો તમે જોયેલા ન હોય તો અત્યારે આ વિડીયો પર લિંક બતાવી હશે અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. એટલે આનું ફોર્મ ભરો એ પહેલા તમે એકવાર વિડીયો જોઈ લેજો, જેથી તમને આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ બધી માહિતી મળી રહે. જ્યારે આ વિડીયોની અંદર આપણે આ જે યોજના છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું. એકવાર તમે આખો વિડીયો જોઈ લેશો એટલે તમારે ફોર્મ ભરવામાં એક પણ મુશ્કેલી નહીં પડે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવતા જઈએ. તો સૌપ્રથમ તમારે ગૂગલમાં ઈ સમાજ કલ્યાણ ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. તો પહેલી જ સાઇટ આવી જશે ઈ સમાજ કલ્યાણ.ગુજરાત. તો એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ રીતનો પેજ ઓપન થઈ જશે. હવે જે આ ઈ સમાજ કલ્યાણની સાઇટ છે એની અંદર જો તમારું એકાઉન્ટ બનાવેલું હોય તો તમારે આગળ એક યુઝર આઈડી હશે અને પાસવર્ડ હશે, એ એન્ટર કરીને તમે લોગિન કરી શકશો. પરંતુ ઘણાનું આની અંદર એકાઉન્ટ નહીં હોય તો જો તમારે આની અંદર એકાઉન્ટ બનાવવું હોય તો કઈ રીતે બનાવવું, તો જો આ ન્યૂઝ અને એક ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાનું. હવે જો તમારું ઈ સમાજ કલ્યાણની અંદર ઓલરેડી એકાઉન્ટ હોય તો તમે આ નવું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એટલો વિડીયોનો પાર્ટ તમે સ્કીપ પણ કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે ડાયરેક્ટ કુંવરબાઈનું મામેરાનું ફોર્મ કઈ રીતે ભરવું ત્યાંથી વિડીયો તમે કન્ટિન્યુ કરી શકો છો. તમારું જે ફૂલ નેમ હોય આધાર કાર્ડમાં જે રીતે લખેલું હોય એવી રીતે તે આ બોક્સની અંદર આખું નામ તમારે એન્ટર કરી દેવાનું. પછી આ તમારો જે જેન્ડર હોય એ સિલેક્ટ કરી લેવાનું. ડેટ ઓફ બર્થ તમારે જે હોય એ એન્ટર કરી દેવાની. પછી આધાર કાર્ડ નંબર જે હોય એ આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. તમારું ઈમેલ આઈડી જે આ રાખવું હોય એ એન્ટર કરી દેવાનું. પછી કાસ્ટ તમારી જે હોય એ અહીંથી સિલેક્ટ કરી લેવાની. પછી મોબાઈલ નંબર છે 10 આંકડાનો હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી આ છે પાસવર્ડ, એટલે કે આપણે જે લોગિન કરવી પાસવર્ડ એન્ટર કરવાનું થશે. એટલે તમારે જે પણ પાસવર્ડ રાખવો હોય એ તમારે આની અંદર એન્ટર કરી દેવાનો અને બીજી વાર આ જે કન્ફર્મ પાસવર્ડ છે એની અંદર એન્ટર કરી દેવાનું. અને પછી આ જે કેપ્ચા બતાવતા હોય એ એન્ટર કરીને રજીસ્ટર ઉપર ક્લિક કરશો એટલે એક બોક્સ ખુલશે, એમાં બધી ડિટેલ વેરીફાઈ કરવાની થશે. અને જો બધી ડિટેલ ઓકે હોય તો તમે કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ બની જશે. અથવા ઓટીપી આવશે મોબાઈલમાં, એ ઓટીપી નાખશો એટલે તમારું એકાઉન્ટ બની જશે. અને પછી તમને એક રજીસ્ટ્રેશન નંબર અથવા યુઝર આઈડી 9 આંકડાનો આપવામાં આવશે, એ તમારે સાચવીને રાખવાનો. અને એ જે નંબર હશે તમને ઈમેલ આઈડીમાં અને મોબાઈલ નંબરમાં પણ મોકલી દેવામાં આવશે. ફ્યુચરમાં જ્યારે પણ આપણે લોગિન કરવાનું થાય ત્યારે એ નંબરની જરૂર પડશે. હવે એકાઉન્ટ બની જાય એટલે ફરીથી આપણે આ હોમ પેજ ઉપર આવી જવાનું. અને પછી આપણે એકાઉન્ટ બનાવ્યું ત્યારે જે યુઝર આઈડી એટલે કે રજીસ્ટ્રેશન નંબર આવ્યો હોય 9 આંકડા એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આપણે જે પાસવર્ડ સેટ કરેલો એ આપણે એન્ટર કરી દેવાનું. અને આ જે કેપ્ચા બતાવે છે એ કેપ્ચા એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે જો તમે સૌપ્રથમ તમારા અકાઉન્ટ બનાવતા હો તો જમણી બાજુ આયા 3 આડા લીટા હશે અથવા આવો એક એરો હશે તો એની ઉપર ક્લિક કરી દેવાનું. અને પછી વ્યૂ પ્રોફાઇલ નો એક ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનું પેજ આવી જશે. અથવા તમે જ્યારે પહેલી વાર લોગિન કરો તો સામો આ પેજ પણ આવી જાય. તો તમારે આની અંદર બધી આપણી જે બેઝિક ડિટેલ હોય નાખવાની થશે. આપણે જ્યારે રજીસ્ટ્રેશન કર્યું ત્યારે જે ડિટેલ નાખી એની સિવાયની અમુક જે બેઝિક ડિટેલ હોય આપણે નાખવાની થશે, એ આપણે એન્ટર કરી દઈશું. પછી જ આપણે આગળ કોઈ પણ યોજનાનું ફોર્મ ભરી શકશું. તો આપણે જોઈ લઈએ કે કઈ ડિટેલ નાખવાની થશે. પેલું છે અરજદારનું પૂરું નામ, એટલે કે જે રજીસ્ટ્રેશન કરતી વખતે જે નાખેલું છે એ અહીંયા આવી જશે. અને તમારે ચેન્જ કરવું હોય તો પણ અહીંયા કરી શકશો. પછી જે અરજદારનું પૂરું નામ ગુજરાતીમાં, એટલે કે આખું ગુજરાતીમાં આપણે નામ લખવાનું થશે. અહીંયા આપણે ઇંગ્લિશમાં લખેલું છે અને અહીંયા આપણે ગુજરાતીમાં લખવાનું થશે. પછી તમારા મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપિંગ ન હોય તમે ગૂગલની અંદર ગૂગલ ટ્રાન્સલેટની જે વેબસાઇટ છે એની ઉપર જશો તો અહીંયા કન્વર્ટ પણ થઈ શકશે. અહીંયા આપણે ઇંગ્લિશ રાખવાનું અને ગુજરાતી રાખવાનું. અહીંયા પછી આપણે ઇંગ્લિશમાં આપણું નામ એન્ટર કરશું એટલે ઓટોમેટિક ગુજરાતી લખેલું આવી જશે. એ આપણે કોપી કરી લેવાનું અને અહીંયા આપણે પેસ્ટ કરી દેવાનું. એવી રીતે આપણા પિતા અથવા પતિનું નામ જે પણ લાગુ પડતું એ આપણે અહીંયા એન્ટર કરી દેવાનું. અને અહીંયા જે આપણા પિતા અથવા પતિનું નામ એન્ટર કર્યું હોય એ આપણે ગુજરાતીમાં લખવાનું થશે. પછી જન્મ તારીખ, આધાર કાર્ડ અને જાતિ એ આપણે આગળ એન્ટર કરેલું છે એ ઓટોમેટિક લખેલું આવી જશે. પછી જે અરજદારની પેટા જાતિ એટલે કે આપણે કઈ કાસ્ટ છે એ આપણે અહીંયા સિલેક્ટ કરવાનું થશે. અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે, એની ઉપરથી જે પણ લાગુ પડતી હોય આપણે સિલેક્ટ કરી લેવાની. પછી આપણું જે લિંગ હોય પુરુષ સ્ત્રી જે લાગુ પડતું હોય લખી નાખવાનું. પછી આપણે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લખેલું આવી જશે. પછી આ છે શારીરિક વિકલાંગતા, એટલે કે જો તમે PHO ફિઝિકલ હેન્ડીકેપ તો તમારે યસ કરવાનું, નકર નો કરી દેવાનું. પછી છે સફાઈ કામદાર કે તેને આશ્રિત છો, જો હો તો હા કરવાનું, ન હો તો ના પર ટિક કરી દેવાનું. પછી અહીંયા આપણું એડ્રેસ એટલે કે સરનામું નાખવાનું થશે. તો પેલું છે હાલનું સરનામું અને બીજું છે કાયમી સરનામું. હવે આપણું જે સરનામું હોય એ આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાનું. જિલ્લો છે, તાલુકો છે, ગામ છે અને જે પૂરું સરનામું હોય એ આપણે અહીંયા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પિનકોડ આપણે એન્ટર કરી દેવાનું. હવે હાલનું અને કાયમી સરનામું બંને સેમ જ હોય તો આની ઉપર મુજબ ટિક કરશો ઓટોમેટિક અહીંયા લખાઈ જશે. અને જો અલગ હોય તો તમે અલગથી પણ અહીંયા લખી શકો. પછી આપણે ફોટો એક અપલોડ કરવાનું થશે.
એ આપણે સિલેક્ટ કરીને અપલોડ ઉપર ક્લિક કરીશું એટલે આપણો ફોટો અપલોડ થઈ જશે. એટલું થઈ જાય પછી તમારે અપડેટ ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારી આખી પ્રોફાઇલની બધી ડિટેલ એન્ટર થઈ જશે. પ્રોફાઇલની બધી ડિટેલ એન્ટર થઈ જાય પછી ફરીથી આપણે હોમ પેજ ઉપર આવી જવાનું એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આની અંદર અલગ અલગ યોજનાનું નામ લખેલા છે પરંતુ આપણે આ વિડીયોની અંદર ફક્ત કુંવરબાઈનું મામેરું યોજના છે એની અંદર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ જ જોવાના છે. એટલે જે પહેલો ઓપ્શન છે કુંવરબાઈનું મામેરું યોજના એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે અહીંયા કુંવરબાઈનું મામેરું યોજનાને લગતી જે પણ જરૂરી જાણકારી હશે બધી લખેલી આવી જશે. એકવાર તમે અહીંયા વાંચી શકો છો. પછી તમારા ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનો પેજ આવી જશે. હવે આપણે અલગ અલગ 4 સ્ટેપમાં ફોર્મ ભરવાનું થશે. એમાં પહેલું છે વ્યક્તિગત માહિતી એટલે કે આપણી પોતાની બધી માહિતી. હવે આપણે પ્રોફાઇલ ક્રિએટ કરી હોય જે આપણે આગળ જોયું એ પ્રમાણે ત્યારે જે પણ ડિટેલ લખેલી હતી બધી ઓટોમેટિક લખેલી આવી જશે. હવે જે પણ માહિતી લખેલી નહીં આવેલી હોય એ આપણે એન્ટર કરવાની થશે. તો કઈ રીતે કરવાની આપણે એક પછી જોતા જઈએ. તો અરજદારની વિગતોમાં જેટલી પણ માહિતી છે એ બધી લખેલી આવી જશે. હવે આ છે અરજદારના લગ્નની વિગત એટલે કે જે પણ કન્યાના લગ્ન થયેલા છે એ સમૂહ લગ્નમાં થયેલા છે કે નહીં એની વિગત આપવાની છે. જો તમારા લગ્ન સમૂહ લગ્નમાં થયેલા હોય તો તમારે આ ઉપર ટિક કરી દેવાની. તો તમારે જે સમૂહ લગ્ન છે એ કયા જિલ્લામાં થયેલા છે અને એ જિલ્લાના કયા તાલુકામાં થયેલા છે એ તમારે સિલેક્ટ કરવાનું થશે. પરંતુ તમારા લગ્ન છે સમૂહ લગ્નમાં ન થયેલા હોય તો તમારે ના ઉપર ટિક કરી દેવાની. તો તમારે બાકીની કઈ માહિતી એન્ટર કરવાની નહીં થાય. પછી છે અરજદારના પિતાનું હાલનું સરનામું એટલે કે જે પણ કન્યા છે એના પિતાનું સરનામું નાખવાનું થશે એટલે કે એના પિયરનું સરનામું નાખવાનું થશે. તો એ બંને જગ્યાએ એને ઈ સરનામું નાખી દેવાનું. તો જો કન્યાના પિતાનું હાલનું સરનામું અને કાયમી સરનામું અલગ અલગ હોય તમારે અલગ અલગ એન્ટર કરી દેવાનું અને સેમ હોય તો બંને સેમ એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. હવે બીજું છે અરજીની વિગતો. હવે આપણે આગળની માહિતી મેળવીએ પહેલા તમે આપણી ચેનલમાં જો ન હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. તો એમાં સૌપ્રથમ છે લગ્ન કર્યાની તારીખ એટલે કે તમારા કઈ તારીખે લગ્ન થયેલા છે એ ડેટ તમારે એન્ટર કરવાની થશે. તમે મેન્યુઅલી પણ એન્ટર કરી શકો અથવા કેલેન્ડરમાંથી પણ સિલેક્ટ કરી શકો. એ તમારે જે પણ ડેટ આવતી તમારે એન્ટર કરી દેવાની અને તમે જે લગ્નની તારીખ એન્ટર કરશો ત્યાં સુધીમાં તમારે કેટલી ઉંમર હશે એ ઓટોમેટિક લખેલું આવી જશે. પછી બીજું છે લગ્ન કરનાર કન્યાના બહેનોની સંખ્યા એટલે કે તમારે કેટલી બહેનો છે એની માહિતી એન્ટર કરવાની થશે. જો તમારે કોઈ પણ બહેન ન હોય તો તમારે 0 એન્ટર કરી દેવાનું અને જો તમારે એક બહેન હોય તો 1. એવી રીતે જેટલી પણ બહેનો હોય તમારે એ પ્રમાણે આંકડો એન્ટર કરી દેવાનો. પછી છે લગ્ન કરનાર કન્યાના પિતાનો આધાર કાર્ડ નંબર એટલે કે તમારા પપ્પાનો જે પણ આધાર કાર્ડ નંબર હોય એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી છે લગ્ન કરનાર કન્યાના મા બાપ વાલીની વાર્ષિક આવક એટલે કે તમારા પિતાની વાર્ષિક આવક કેટલી છે એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. જે આવકનો દાખલો કઢાવેલો હોય એની અંદર જે પણ વાર્ષિક આવક લખેલી હોય એ તમારે એન્ટર કરી દેવાનું. પછી બીજું છે કન્યાના પિતા વાલીનું સરનામું એટલે કે તમારા પિતાનું જે પણ સરનામું હોય એ તમારે એન્ટર કરવાનું થશે. આપણે જે આગળ એન્ટર કરેલું હોય એ જ તમારે એન્ટર કરી દેવાનું. પછી ત્રીજું છે જે યુવક સાથે લગ્ન થયા હોય તેની વિગત એટલે કે તમારા પતિની આ બધી માહિતી નાખવાની થશે. તો પહેલા છે યુવકનું પૂરું નામ એટલે કે તમારા પતિનું જે પણ પૂરું નામ હોય એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે યુવકનો આધાર કાર્ડ નંબર એટલે કે તમારા પતિનો જે પણ આધાર કાર્ડ નંબર હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી યુવકના પિતાનું નામ એટલે કે તમારા પતિના પપ્પાનું નામ જે પણ આવતું હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે યુવકની જાતિ એટલે જે પણ જાતિ હોય તમારે સિલેક્ટ કરી લેવાની. પછી છે યુવકની પેટા જાતિ એટલે કે જે પણ કાસ્ટ તમારે આવતી હોય તમારે આનાથી સિલેક્ટ કરી લેવાની. પછી છે યુવકની જન્મ તારીખ એટલે કે તમારા પતિની જે પણ જન્મ તારીખ હોય તમારે અહીંયા એન્ટર કરી દેવાની. હવે તમે જન્મ તારીખ એન્ટર કરશો એટલે લગ્નના દિવસે યુવકની ઉંમર કેટલી થતી હશે એ ઓટોમેટિક લખેલું આવી જશે. પછી છે બેંકની વિગતો એટલે કે બેંકની પાસબુકની જે પણ વિગતો હશે આપણે અહીંયા એન્ટર કરવાની થશે. હવે એક ખાસ ધ્યાન રાખજો જે પણ કન્યા એપ્લાય કરતી હોય એની ત્યાં બેંકની ડિટેલ એન્ટર કરવાની અને બેંકની ડિટેલ એવી રીતે એન્ટર કરવાની કે કન્યાનું જે નામ હોય પાસબુકની અંદર એ નામની પાછળ એના પિતાનું નામ હોય એવી રીતે બેંક પાસબુક એન્ટર કરવાની. એના પતિના નામ વાળી પાસબુક એન્ટર કરવાની નથી. તો પેલું છે બેંકનું નામ એટલે તમારું જે પણ બેંકમાં એકાઉન્ટ હોય બેંકનું નામ એન્ટર કરી દેવાનું. પછી શાખાનું નામ એટલે બેંકની જે પણ શાખા હોય જે જગ્યાએ એ પાસબુકની અંદર લખેલું થશે તો એ શાખાનું નામ આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે IFSC કોડ એટલે જે પણ IFSC કોડ તમારે લાગુ પડતો હોય એ તમારે એન્ટર કરી દેવાનું. અને પછી છે બેંક એકાઉન્ટ નંબર એટલે તમારો જે પણ એકાઉન્ટ નંબર હોય એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. આટલી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. હવે ત્રીજું છે ડોક્યુમેન્ટ અપલોડ એટલે કે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે કયા કરવાના જો લિસ્ટ આપેલું છે અને આ જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવું એ બધાની સાઈઝ આપણે 1 MB થી નીચે રાખવાની રહેશે. અને તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો એ JPG PDF કોઈ પણ ફોર્મેટમાં અપલોડ કરી શકો છો પણ બને તો આપણે PDF માં તે અપલોડ કરવાના. હવે જો પેલું છે કન્યાનું આધાર કાર્ડ એટલે કે તમારું જે આધાર કાર્ડ હોય તમારે અહીં અપલોડ કરવાનું થશે. ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે પીડ્યું એ તમારે સિલેક્ટ કરી લેવાનું અને આધાર કાર્ડ છે એ તમારે આખું એટલે કે બંને સાઈડ અપલોડ કરવાની થશે. બંને સાઈડની તમારે કમ્બાઈન એક JPG અથવા PDF બનાવીને અપલોડ કરી
કરી દેવાનું. પછી બીજું છે કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો, એટલે કે તમારા પિતાનો જે વાર્ષિક આવકનો દાખલો હોય એ તમારે અપલોડ કરવાનો થશે. એ પણ તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને સિલેક્ટ કરી લેવાનું. પછી ત્રીજું છે લગ્ન નોંધણી પ્રમાણપત્ર, એટલે કે તમે જે લગ્ન કરેલા છે એ લગ્ન પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ તમે જે કઢાવેલું હોય એ તમારે અપલોડ કરવાનું થશે. એટલે એ પણ તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે આપેલું એ સિલેક્ટ કરી લેવાનું. પછી ચોથું છે સ્વઘોષણા નમૂનો, એટલે કે સેલ્ફ ડિક્લેરેશન, એ એક અપલોડ કરવાનું થશે. તમને એમ થાય કે આ શું, જો અલગથી આપણે લખેલું છે કે સ્વઘોષણા નમૂનો એટલે કે એકરારનામું ડાઉનલોડ કરવા ક્લિક કરો તો આની ઉપર ક્લિક કરશો એટલે પીડીએફ આવી જશે. અથવા આ જે સ્વઘોષણાનું ફોર્મ છે એટલે કે જેની પીડીએફ છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ હું મૂકી દઈશ. એટલે તમે જો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો. ત્યાં તમને આ પીડીએફ મળી રહેશે અને ભવિષ્યમાં તમને આવી જરૂરી માહિતી પણ ચેનલ ઉપર મળી રહેશે. એટલે આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં. હવે આ છે સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશન નું ફોર્મ. આની અંદર આપણે કઈ રીતે માહિતી નાખવાની એ આપણે જોઈ લેવી. તમે પેલું છે પૂરું નામ, એટલે કે આ કોનું નામ લખવાનું, તો તમે નીચે જોશો તમારા પિતાની સહી આવશે એટલે તમારા પિતાનું આખું નામ અહીંયા લખવાનું રહેશે. પછી ઉંમર વર્ષ એટલે કે તમારા પિતાને કેટલી ઉંમર છે એ તમારે એન્ટર કરી દેવાનું. પછી તમારા પિતાનું અહીંયા સરનામું લખવાનું થશે, એમાં જિલ્લો, તાલુકો, ગામ, શહેર જે લાગુ પડતું હોય એન્ટર કરી દેવાનું. પછી જે મારે કુલ ખાલી જગ્યા કન્યાઓ એટલે કે તમારા પિતાને કેટલી કન્યાઓ એટલે કે કેટલી દીકરીઓ છે એની માહિતી નાખવાની થશે. પછી તેમાંથી ખાલી જગ્યા કન્યાના લગ્ન થયા છે એટલે કે તમારા પિતાને કેટલી કન્યાના લગ્ન થયેલા છે. હવે જો તમારા પહેલા તે મેરેજ થયેલા હોય, તમારી કોઈ બહેનના મેરેજ થયેલા ન હોય તો તમારે એક એન્ટર કરી દેવાનું. પછી જો તમારી પહેલા કોઈ બહેનના લગ્ન થયેલા હોય તો એ પ્રમાણે તમારે આંકડો લખવાનો થશે. એ જે આવતો હોય એ તમારે એન્ટર કરી દેવાનું. પછી જે મારી પુત્રી નામે એટલે કે કન્યા જે આ ફોર્મ ભરે છે એનું આ નામ લખવાનું થશે. પછી લગ્ન જે તારીખે એટલે જે તારીખે તમારા લગ્ન થયેલા છે એ તારીખે આ એન્ટર કરી દેવાનું. પછી આ છે મારી પુત્રી નામે એટલે કે કન્યાનું નામ લખવાનું થશે, એટલે કે તમારું નામ આ એન્ટર કરી દેવાનું. લગ્ન તારીખ એટલે કે જે તારીખે લગ્ન થયેલા હોય ફરીથી તમારી તારીખ એન્ટર કરી દેવાનું. પછી આ છે મુ, તા અને જી એટલે કે તમારે જે જગ્યાએ લગ્ન થયેલા છે એનું સરનામું નાખવાનું થશે. જે લાગુ પડતું હોય એ પ્રમાણે તમારે એન્ટર કરી દેવાનું. પછી સ્થળમાં તમે જે જગ્યાએથી ફોર્મ ભરો છો તેનું નામ લખી નાખવાનું. જે તારીખે તમે ફોર્મ ભરો છો એ તારીખ લખી નાખવાની. પછી આયા છે કન્યાના પિતાની સહી એટલે કે તમારા પિતાને સહી કરી લેવાની. પછી પૂરું નામ એટલે કે તમારા પિતાનું આખું નામ લખી નાખવાનું. અને આધાર કાર્ડ નંબર એટલે કે એનો જે આધાર કાર્ડ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનું. હવે આ ફોર્મ ભરાઈ જાય પછી આનો ફોટો પાડીને આપણે આ સ્વઘોષણાનો જે નમૂનો છે એને અપલોડ કરવાનો થશે. ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે પડ્યો તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક એટલે કે તમારી પાસબુકનું જે પેલું પેજ હોય એનો ફોટો તમારે અપલોડ કરી દેવાનો. એ પણ ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે પડ્યો સિલેક્ટ કરી લેવાનો. આ બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. હવે છેલ્લું છે એકરાર એટલે કે આપણે જે પણ માહિતી બધી નાખેલી છે એ બધી ઓકે છે, એમાં કઈ પણ ભૂલ નથી એવું આપણે એક એકરાર કરવાનું થશે. તો એ માટે આપણે જે બોક્સ બતાવી છે એની ઉપર ક્લિક કરીને સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરશું એટલે આપણું ફોર્મ ભરાઈ જશે. અને આપણે સેવ આપીએ એ પહેલા આપણે જેટલી પણ આગળ ડિટેલ નાખેલી છે એ બધી એકવાર ચેક કરી લેવાની. એમાં કઈ ભૂલ નથી ને, કેમ કે એકવાર સેવ થઈ જાય પછી એમાં કઈ ચેન્જ નહીં થઈ શકે. હવે જો બધી માહિતી આપણે ઓકે જ હોય તો સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આપણી આ જે અરજી છે સબમિટ થઈ જશે અને તમારે જે પણ જિલ્લો લાગુ પડતો હોય ત્યાં સમાજ કલ્યાણની ઓફિસમાં ટ્રાન્સફર થઈ જશે. અને આ એપ્લિકેશન તમે સેવ આપશો પછી એક આવું એક આપણે જે ફોર્મ ભર્યું છે એની એક પીડીએફ ડાઉનલોડ થઈ જશે. એ આપણે સાચવીને રાખવાની, ભવિષ્યમાં આપણે આની જરૂર પડશે. અને અહીંયા તમારો એક અરજી નંબર પણ લખેલો આવી જશે. આ ઉપરાંત એક આવી એપ્લિકેશન પણ આવી જશે, એ પણ આપણે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. એની અંદર પણ આપણો અરજી ક્રમાંક લખેલો હશે. આ બંને પીડીએફ છે તમારે સાચવીને રાખવાની. આપણે આને કઈ આગળ સેન્ડ કરવાની નથી, પરંતુ ભવિષ્યમાં આ યોજનાને લગતો કઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આની આપણે જરૂર પડશે. એટલે આ બંને પીડીએફ તમારે સાચવીને રાખવાની. અને આ જે અરજી ક્રમાંક છે તમને ઈમેલ આઈડી અને એસએમએસ માં પણ જાણ કરી દેવામાં આવશે. તો આ હતી સંપૂર્ણ માહિતી કે કુંવરબાઈનું મામેરું યોજનાનું ફોર્મ આપણે ઓનલાઈન કઈ રીતે ભરવું. હજી જો તમને આમાં કઈ ખ્યાલ ન આવ્યો અથવા તમે ફોર્મ ભરો અને કઈ મુશ્કેલી પડે અથવા ફોર્મ ભર્યા પછી પણ કઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને બીજાને પણ આ વિડીયો શેર કરી દેજો. અને આપણી ચેનલમાં તમે ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. અને આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામમાં પણ ચેનલ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમાં પણ તમે જોડાઈ શકો છો. તો આજ માટે બસ એટલું જ. તે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.